અરે કીડી હજી આયા નહીં. કામુકા મજામાં? મજામાં મજામાં. સારું ને? હું તમને શું કહું, તમે કેમ અત્યારમાં ફોન કરીને અમને અહીં બોલાવ્યા? તમને બોલાવવાનું એક જ કારણ છે કે હું થોડાક ટાઈમ છે ને ગામડે જાઉં છું. ગામડે? હા. કાં વળી? એમાં એવું છે મારા ભાઈના લગ્ન છે ને એટલે. તારા ભાઈના લગ્ન છે ને? હા. હું વાત છે. અને હું તમને શું કહું છું, તમારે બેયને આવવાનું જ છે, પણ હાજરી દેવાની જ છે. બધા મને હાજરી તો દેશું તે, પણ હું તને શું કહું હા. છું, તારા ને બાવરીના લગ્ન કરવાનું તે વિચાર્યું કે નહીં? એટલે એમાં એવું છે કે મારા મોટા ભાઈના લગ્ન થઈ જાય ને હા. એટલે હું ઘરે વાત કહી દઉં અને પછી અમારે બેયના લગ્ન કરીને આમ જો ધામધૂમથી કરવાના લગ્ન. શું વાત છે? ભલા. અને આમ જો તારે હાટું અમારામાં છે ને પરંપરા આલી આવે છે, જે અમારા ઘરની થાનારી વહુ હોય ને એની માટે અમે ગિફ્ટ આપીશ. શું વાત છે? મુકા તે ભેટ તો આપી પણ આમ ન દેવાય, પહેરાઈ દે. મોકો છે ભલા મને પહેરાઈ દે. વાહ મુકા વાહ. અને હું કહું છું હવે છે ને હું જાઉં છું બરોબર ને, તમારે આજે કેવાય ન જો તો મારા ગળા નામ છે એટલે તમે ચોક્કસ આવશું એટલે આવશું જ તે. ફાઇનલ ને? હું એને લઈને આવીશ પછી હા, બોલ. બસ. બરોબર. હાલો તાર હું નીકળું, પછી મોડું થાય છે મારે. અરે નીકળું ને એમ તને મૂકવા આવી જ છે. હાલ હારો આય. હાલો 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 હાલો. તમારા દીકરાએ તો તમારું નાક કેટલું છે, નાક. હું જગા બાપા તેમ વાત કરો કે સમજણ ન પડી મને. શું વાત કરો, તારો મોટો ભાઈ રહ્યો ને એ બીજી છોકરાને ભાગી ગયો, ભાગી. કાલ હવારે મારા ઘરે મહેમાન આવવાનું ચાલુ થઈ જશે. મારા ને મારી દીકરીને ઝેર પીવાનો વારો આવશે, ઝેર. પણ એમાં જગા બાપા ઉપાધિ ન કરવાની હોય. તમારી છોકરી કેટલી ભણેલી છે, કેટલી સુંદર છે, છોકરો આજ નહીં તો કાલ મળી જશે. તારા ભાઈના નામની પીઠી સોળશે, પીઠી. લગન તું કરીશ? તને કહું છું તું લગન કરીશ? તને જગા કાકા, એ જગા કાકા, એ જગા કાકા, ઉભા થા, ઉભા થા. એ જગા કાકા, હું લગન કરીશ. જગા કાકા, જગા કાકા, હું લગન કરીશ. ઉભા થા. હું કરીશ, હું લગન કરીશ. હું લગન. તું લગન કરીશ ને? હા હું કરીશ. હા હું કરીશ. તો આપણે એની તારીખ બરોબર વેરા સાથે જાન છોડી વી આવજો. વાંધો નહીં. તો સારું, તો હું જાઉં છું. તો યા બા મોટા ભાઈને આ નહોતું કરવાનું, નો કરવાના કીને બે. હાલો અંદર. બહુ ઉતાવળ. એ બાવરે આવી ગયા તમે? હા હા. મને તો બહુ ઉપાધિ થાય. મુકેશ ફોને નથી ઉપાડતા અને કઈ જવાબ નથી દેતા. શું થયું હશે? તારી વાત સાચી છે ને. આમાં એને ભાઈના લગ્ન વી ગયા તોય ફોન ન કર્યો. આમ તો આપણને કેવી રીતે કરતો. હા. મને લાગે છે ગમે ઉપાયથી મોવો પડે. મને એવું જ લાગે. એક કામ કર્યું હવે છે ને, આપણે રહેવા એવું છે નહીં. હા. હવે આપણે સીધા એને ઘરે જઈએ. હા, જય હાલો. હાલો હાલો. મારે એમાં એવું થયું, કામ આવી ગયું ને એટલે લગ્નમાં જઈ ન થઈ ગયું. મારે એમાં અરે કોઈ મન થાય હોય કે તમે લગ્નમાં આવો. જાઉં દો. હા, આવો આવો મહેમાન આવો. મુકા તારા મહેમાન આયા છે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો જાનીભાઈ. એ બહુભાઈ આવો. આ બાવળી આવો. બેટા મુકાવ સા બના. હાલો મહેમાન પાણી. હું શું કહું બાવરી, ઈ છે મારા ઘરના અને એનું નામ છે કિંજલ. જાની, હવે આપણે અહીં 1 મિનિટ નથી રહેવું. હવે હું નહીં રહી શકું.
હાલો આપણે. પણ હું કહું છું તમે આયા છો ત્યાં સુધી જ રોકાવ. જેવી તારી ઈચ્છા બાવી. હા, હવે પણ મારી વાત તો સાંભળ તો શું ઉતાવળ છે તારે? હવે કઈ તમારી વાત સાંભળ્યા જેવું કઈ છે જ નહીં. આ બધું મેં જોયા પછી હું શું સાંભળું તમારી વાત? વાત તો સાંભળ તું મારી. હાલો આ તમારી ઘરવાળીને પહેરાઈ દેજો. હવે આને હું શું કરીશ રાખીને, એટલે એને પહેરાઈ દેજો. પણ જાનીભાઈ બાવડી અરે બાવડી પણ જાનીભાઈ મારી વાત તો સાંભળો. હા જાનીભાઈ આ બધું શું છે? આ બધું હું સાંભળું છું અને તમને હાર દઈને કેમ ગઈ હે? હું સમજુ છું હો બધું. અને ઈ પાછી ગુસ્સામાં ઈ કે તમારી ઘરવાળીને પહેરાઈ દીધું એટલે તો વાત એમ છે ને? હા એટલે વાત તમારો આમાં છે જ નહીં. મારે તો એને સાચું વાત કરી જ દેવી હતી પણ એને મારી વાત સાંભળી જ નહીં. હા તો આપણે મુકેશ એવું કરવી, એના ઘરે જઈને એને બધી સત્ય હકીકત જણાવી દઈએ. એટલે હે ને તમારા વિશે હે ને ખોટું અવળું વિચારે નહીં. તો તું મને સાથ આપીશ? અરે તમારી સાથ ને હું તમારી હારે જ છું. હાલો હાલો તો ઘડી કઈ મોડું નીકળું. હા. હાલો. હાલો. બાવરી બાવરી આ બાવરી બાવરી તમે અને આ શું લેવા આવ્યા હો? મારે તને એક વાત કેવી છે. અરે મારે તમારી કાઈ વાત સાંભળવી નથી. જે પગલે આવ્યા ને એ પગલે તમે પાછા વઈ જાઓ. પણ તું અહીંયા બહાર તો આય. પણ બાવરી હું તને શું કહું વાત તો સાંભળ. બાવરી 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 જો તું મારી વાત નહીં સાંભળ ને તો તું છે ને મારું મોઢું નહીં પાય. બાવરી શું તમારી વાત હવે સાંભળું આ બધું જોયા પછી? આ બહાર વી તમે જતા રહો પ્લીઝ. હવે મારે તમારી કાઈ વાત નથી સાંભળવી. બાવરી તું મુકેશની વાત નો સાંભળ ને તો કાઈ ને તારે મારી વાત સાંભળવી પડશે. એમાં છે ને મુકેશનો કાંઈ વાંક નથી. એમાં એવું છે સુંદર જ્યારે હું સિટીમાં રહેતો હતો ને ત્યારે અમે હારે નોકરી કરતા હતા અને સાચા દિલથી પ્રેમ કરતા હતા અને મારે છે ને એને હારે લગ્ન કરવાના હતા. અને જ્યારે હું ગામડે આવ્યો ને ત્યારે મોટા ભાઈ આ પગલું ભરી લીધું હતું અને મારે છે ને મજબૂરીના હિસાબે મારે તારે હારે લગ્ન કરવા પડ્યા અને જો તારે લગ્ન ન કરું તો તારા પપ્પાને એટક આવી જાય એવું. અને એ વાત હું એને કરવા ગયો પણ એને વાત એ સાંભળી જ નહીં. અરે આટલું બધું થઈ ગયું, મને આ વાતની જરાય જાણ જ નથી. મુકેશ કિંજલ મને માફ કરી દો. અને મુકેશ મેં તમારા વિશે નો વિચારવાનું એવું બધું વિચાર્યું. મને માફ કરી દો મુકેશ. તું રોમાં હું તને શું કહું છું તું છે ને હું તને ક્યારે માફ કરી ખબર છે? તું તારા લાયક છે ને છોકરો ગોતી
લગ્ન કરી લઈશ ને તારે તું માફ કરી ત્યાં સિવાય હું માફ નહીં કરું તું લગ્ન કરી લઈશ પાક્કું પેલા સાની રહી જા પેલા હાવ સાની રહી જા હાવ સાની રહી જા પેલા મને એમ હાવ સાની એમ કે તારા લાયક છોકરો કોઈ લગ્ન કરી લઈશ ને તું પાક્કું પાક્કું બસ તારે તું માફ કરી ત્યાં સિવાય હું માફ કરીશ નહીં હું લગ્ન કરી લઈશ બસ પાક્કું માફ કરી દીધી મને. હા સારું તો એમ જઈ હા જાય આવજો એક મિનિટ સારું હાલો આવજો મુકેશ.